સુરતમાં ચોમાસા પૂર્વે નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે નાગરિકોની સુવિધા અને સુખાકારીને ધ્યાનમાં રાખી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવાની કડક સૂચના આપી હતી। સુરત શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે। આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનની સફાઈ, રોડ રિપેરિંગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે શહેરના વિવિધ ઝોનમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અને અધિકારીઓને સમય મર્યાદામાં તમામ કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ વરસાદ દરમિયાન કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે કંટ્રોલ રૂમ, પમ્પિંગ સ્ટેશન અને ફિલ્ડ સ્ટાફને પણ સજ્જ રાખવામાં આવ્યા છે। નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે અને વરસાદી સિઝનમાં જનજીવન પર ઓછી અસર પડે તે માટે મનપા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું હોવાનું પણ પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું। આજ રોજ સુરત મહાનગરપાલિકાની ટીમ અને મહિલા શક્તિ તરીકે મેયરની સેવા માટે તત્પર થયા માયાબેન અને અમારી કોર્પોરેટરની ટીમ સાથે વરસાદના પાણી અને ખાડીના પાણી જ્યાં જ્યાં અવરોધરૂપ છે એમને જલ્દીથી જલ્દી અવરોધ દૂર કરવા માટે જેસીબી દ્વારા એમને જલ્દી ખાડી સાફ થઈ જાય એ માટેનું નિરીક્ષણ કર્યું, એમને સૂચના આપી। આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે અને જલ્દી પૂર્ણ થઈ જાય। આ આગળથી તો લગભગ લક્ષ્મણનગર સુધી એટલે કે લક્ષ્મણનગર પછી ત્યાં સુધી તો ખાડીનું બાંધકામ પૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યાં નથી ત્યાં અવરોધ દૂર છે એમને દૂર કરવા માટે જે પાણીનો વહેણ જે છે એ ક્લીન રીતે ચાલે એ હેતુસર કોર્પોરેશનને જ્યારે સૂચના આપી હતી એમને કામગીરી શરૂ કરી છે। ટીમ મેયર જાગૃતતા સાથે જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે અમે અમારા આ વિસ્તાર જાજો ને તકલીફ પડે છે વરસાદના પાણી અને ખાડીના પાણી, જેને ચોમાસા પહેલા પૂર્ણ રીતે કામગીરી થઈ જશે એ ચોક્કસ વિશ્વાસ છે। એ હેતુસર આજે અમે ખાડીનું અને આખા વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નો જોયા છે અને તત્કાલ એમને સોલ્યુશન કરવા માટેની સૂચના આપી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।